હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ વડા. મેં અહીંયા મોગરની દાળ અને ચણાની દાળ 5 થી 6 કલાક પહેલાં પલાળીને રાખી હતી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. દાળને મિક્સર જગમાં લઈ લઈએ. પાણી નિતારીને લેવાની છે. બધી જ દાળ મેં મિક્સર જગમાં લઈ લીધી છે અને આટલી થોડી દાળ બાકી રાખી છે, જેને આપણે આખી રાખીશું. આ રીતે આખી દાળ રાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં આદુ અને મરચાં ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીએ. તો અહીંયા મેં દાળને સરસ રીતે પીસી લીધી છે. 2 ચમચી જેટલું પાણી મેં ઉમેર્યું હતું. દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે. હવે તેને આ રીતે કોઈ વાસણમાં લઈ લઈએ. હવે તેમાં આપણે આખી રાખેલી દાળ ઉમેરી દેવાની છે. સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે આ રીતે ફેંટી લેવાનું છે, જેથી દાળવડા સરસ બનશે. તો રેડી છે દાળવડા બનાવવા માટેનું બેટર. તો ચલો બનાવી લઈએ. મેં અહીંયા દાળવડા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે દાળવડા બનાવી લઈએ. આ રીતે ચમચીથી થોડું થોડું બેટર અંદર નાખતું જવાનું છે. હાથેથી પણ બનાવી શકાય છે, પણ ચમચીથી સરસ બને છે. આ રીતે થોડું થોડું બેટર ઉમેરીને બનાવી લેવાના છે. પછી આ રીતે સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે અને સરસ ક્રિસ્પી બનાવવાના છે. આપણે આમાં ચણાની દાળ ઉમેરી છે, માટે ભજીયા અંદરથી સોફ્ટ અને બહારથી સરસ ક્રિસ્પી બનશે. સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે કાઢી લઈએ.